કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું છું પ્રતીક સગર અને આજે તમારા માટે યુનિવર્સિટીનો દાખલો લઈને આવેલો છું. FY BCom સેમિસ્ટર 1 ફાઇનાન્શિયલ એકાઉન્ટિંગ 1 ની અંદર NEP 2020 મુજબનું છે. યુનિટ નંબર પહેલું છે, એમાં વાઉચરો અને વ્યવહારોની સમજ છે. બરાબર છે. જે પ્રશ્નની અંદર પ્રશ્ન નંબર પહેલો તમને 10 માર્કનો પૂછાય છે અને એ જાન્યુઆરી 2024માં પૂછાયેલો છે. NEP નું પહેલું પેપર. બરાબર. તો આજે આપણે એ દાખલો કરી રહ્યા છે. 10 માર્કનો દાખલો છે. બરાબર ધ્યાનથી સમજજો. તમારા પૂરેપૂરા 10 માર્ક આવશે અને એટી કેટીથી બચી જશો. તો જુઓ, આવા વાઉચર તમને 5 આપેલા હશે. આ એક છે, હજી બીજા 4 વાઉચર તમને બતાવીશ. એટલે ટોટલ 5 વાઉચર. એક વાઉચર તમે બરાબર લખો એટલે એના 2 માર્ક મળે. એમ કરીને ટોટલ તમને 10 માર્ક મળશે. બરાબર. તો ધ્યાનથી રકમને જોઈએ શું કહે છે. નીચેના વાઉચરો ભગવાન ઇલેક્ટ્રોનિક્સના છે. એનો મતલબ કે આપણે ભગવાન ઇલેક્ટ્રોનિક્સના એકાઉન્ટન્ટ છીએ. બરાબર. તેની મદદથી દરેક વાઉચર અંગે યોગ્ય સમજૂતી આપો. એટલે પહેલા તો દરેક વાઉચરની સમજૂતી આપવાની કે આ વાઉચર શું છે, એની સમજૂતી કહેવાય. ત્યારબાદ કીધું છે તેમાંથી ઉદ્ભવતો વ્યવહાર લખો. એટલે જે ઉદ્ભવતો વ્યવહાર હોય તે લખવાનો બીજો નંબર. અને ત્યારબાદ લખવાનું કે તેની હિસાબોમાં ક્યાં નોંધ થશે. આ 3 વસ્તુ તમારે એક વાઉચર પાછળ લખવાની અને એના 2 માર્ક તમને મળે. ટોટલ 5 વાઉચર, 10 માર્ક તમને અપાઈને રહેશે. પ્રશ્ન નંબર પહેલો જ તમને પૂછાય છે. બરાબર. તો જોઈ લેજો. હવે આ વાઉચરની અંદર પહેલું શું જોવાનું? ભગવાન ઇલેક્ટ્રોનિક્સ ક્યાં લખેલું છે એ વાઉચરમાં જોવાનું. તો જુઓ, અહીંયા ભગવાન ઇલેક્ટ્રોનિક્સ અમદાવાદ ઉપર લખેલું છે. એટલે જેની ઉપર પ્રિન્ટ છપાયેલી હોય, બરાબર છે, બિલની ઉપર, એ નામ એ વ્યક્તિએ પ્રિન્ટ કરીને બહાર પાડ્યું હોય. મતલબ કે ભગવાન ઇલેક્ટ્રોનિક્સે આ વાઉચર બનાવ્યું છે. એટલે આપણે બનાવ્યું છે. હવે આ શું છે? તો કે વસ્તુઓ છે બધી, તમે જોઈ શકો છો. તો આને કહીશું આપણે વેચાણ બિલ. તો ભગવાન ઇલેક્ટ્રોનિક્સ એટલે કે આપણું આ વેચાણ બિલ છે. હવે આ રોકડ છે કે ઉધાર છે એ ચેક કરવું પડે. તો જો આખી રકમમાં તમે નીચે જુઓ, 10 દિવસમાં નાણાં ચૂકવાશે તો 2% રોકડ વટાવ આપવામાં આવશે. એટલે આ વ્યક્તિએ, એટલે કે અજય ઇલેક્ટ્રોનિક્સે હજી આપણને પૈસા ચૂકવ્યા નથી. એનો મતલબ કે આપણું આ ઉધાર વેચાણ છે. બરાબર. બિલ નંબર શું છે? તો કે 120 છે. તારીખ કઈ છે? તો કે 22/12 છે. કેટલા રૂપિયાનું બિલ છે? તો કે 9 લાખનું બિલ છે. એની ઉપર 10% વેપારી વટાવ આપેલો છે અને ટોટલ બિલ આ બન્યું છે. બરાબર છે. આ બધી વસ્તુઓ લખવાની છે. જોઈએ કેવી રીતે લખાય છે. પાછળ મેં લખીને બતાવેલું છે. સૌથી પહેલા વાઉચરની સમજૂતી. આ વાઉચર આપણે સામેના વેપારીને આપેલ ક્રેડિટ મેમો છે. બરાબર. જે આપણે કરેલું ઉધાર વેચાણ દર્શાવે છે. આટલું જ લખવાનું છે વ્યવહારની સમજૂતીમાં. આગળ વ્યવહાર શું છે? તો કે તારીખ 22/12/23 ના રોજ આપણે અજય ઇલેક્ટ્રોનિક્સ નડિયાદને 9 લાખનો માલ 10% વેપારી વટાવે ઉધાર વેચ્યો છે, જેનો બિલ નંબર 120 છે. બસ આટલું જ લખવાનું. અને નીચે હવે ક્યાં નોંધાશે? તો કે ઉધાર વેચાણ હોવાથી તેની નોંધ વેચાણ નોંધમાં થશે. 2 માર્ક તમારા આવી ગયા. આટલું લખો એટલે ડન. ચલો હવે બીજું વાઉચર જોઈએ છે. બીજું વાઉચર શું કહે છે? ભગવાન ઇલેક્ટ્રોનિક્સ. જો ભગવાન ઇલેક્ટ્રોનિક્સ ક્યાં લખ્યું છે પહેલા શોધવાનું. તો આપણે જોઈએ છે કે ઉપર છે. મતલબ કે આ બિલ બી ભગવાન ઇલેક્ટ્રોનિક્સે જ બનાવ્યું છે, આપણે બનાવ્યું છે. કોના માટે બનાવ્યું છે? મહાદેવ ઇલેક્ટ્રોનિક્સ રાજકોટ વાળા માટે. શું છે આ? કેશ મેમો. મતલબ આ વેચાણ બિલ તો છે જ, પણ આ રોકડ વેચાણ છે. આગલું બિલ શું હતું? ઉધાર વેચાણ હતું. અને આ છે રોકડ વેચાણ. વેચ્યું છે. બરાબર છે. દેના બેંકનો ચેક આપણને સામેથી મળ્યો છે. એટલે રોકડ વ્યવહાર છે, પણ રોકડની સામે તમને રોકડા નથી મળ્યા, ચેક મળ્યો છે. 7 લાખનું બિલ છે. 10% વેપારી વટાવ કાપ્યો છે અને 2% રોકડ વટાવ આપણે કાપેલો છે. બરાબર. તો આપણે આના વિશે લખીએ. ચલો હવે શું લખાય છે જોઈએ. વાઉચરની સમજૂતી. આ વાઉચર આપણે સામેના વેપારીને આપેલ કેશ મેમો છે. આપણા માટેથી રોકડ વેચાણ દર્શાવે છે. વ્યવહાર શું છે? તો કે તારીખ 26/12/23 ના રોજ આપણે મહાદેવ ઇલેક્ટ્રોનિક્સ રાજકોટને 7 લાખનો માલ 10% વેપારી વટાવે અને 2% રોકડ વટાવે રોકડેથી વેચ્યો છે. આ વસ્તુ લખવું જરૂરી છે. જેનો કેશ મેમો નંબર 51 છે. ક્યાં નોંધાશે? રોકડ વેચાણ હોવાથી રોકડ મેળની આવક બાજુ રોકડના ખાનામાં નોંધાશે.
વિગતના ખાનામાં વેચાણ ખાતે લખાશે. બરાબર છે? ઓકે. હવે અહીંયા આ રોકડ એક ખોટું છે મારું. અહીંયા શું લખી શકાશે? બેંકના ખાનામાં. કેમ બેંકના ખાનામાં? કારણ કે આપણને ચેક મળે છે. તમે જોઈ શકો છો અહીંયા દેના બેંકનો ચેક 44444 મળ્યો છે. બરાબર? તો મેં અહીંયા જાણી જોઈને આ વસ્તુ રાખી મૂકી હતી તમારા માટે કે તમને હું કહેતા ફાવે કે અહીંયા રોકડ વ્યવહાર છે એટલે રોકડના ખાનામાં જ નહીં લખવાનું, પરંતુ એ બેંકના ખાનામાં લખવાનું છે. તો આવી ભૂલ મેં જે બતાવી તમને એવી ભૂલ કરશો નહીં. બેંકના ખાનામાં નોંધાશે એવું લખાશે. બરાબર? ચાલો આગળ. ત્રીજો વાઉચર જુઓ અહીંયા. હવે મહેશ ઇલેક્ટ્રોનિક્સનું નામ ઉપર છે અને ભગવાન ઇલેક્ટ્રોનિક્સનું નામ ક્યાં છે? નીચે છે. એનો મતલબ કે હવે આ જે જમા ચિઠ્ઠી છે એ મહેશ ઇલેક્ટ્રોનિક્સે બનાવી છે, ભગવાને નથી બનાવી. બરાબર છે? એટલે ભગવાન ઇલેક્ટ્રોનિક્સે નથી બનાવી. તો હવે આ જમા ચિઠ્ઠીનો વ્યવહાર સમજો. વેચાણ હંમેશા જમા હોય, વેચાણ હંમેશા જમા હોય અને ખરીદી ઉધાર હોય. તો અહીંયા વેચાણ પરત હોય તો જમા ચિઠ્ઠી બને, વેચાણ પરત હોય તો જમા ચિઠ્ઠી બને. હવે આ મહેશ ઇલેક્ટ્રોનિક્સે વેચાણ પરત કર્યું છે, વેચાણ પરત કર્યું છે. મહેશ ઇલેક્ટ્રોનિક્સ માટે તો વેચાણ પરત છે, પરંતુ આપણા માટે શું? તો આપણા માટે છે ખરીદ પરત. ડન? સમજવાની કોશિશ કરજો. આ જમા ચિઠ્ઠી નામ ઉપરથી બનાવ્યું છે કોણે એ જોવાનું. જો આ અહીંયા આપણું નામ હોત ઉપર તો આ ખરીદ પરત ન કહેવાત, એ વેચાણ પરત કહેવાત. તો વ્યવહારને સમજજો. ખાલી સ્કીપ કરી સ્ક્રીનશોટ પાડવાથી દાખલો નહીં આવડી જાય. બરાબર? સમજવાની કોશિશ કરજો. જમા ચિઠ્ઠી મતલબ વેચાણ પરત, પણ કોનું? મહેશ ઇલેક્ટ્રોનિક્સનું. આપણું નામ અહીંયા છે એટલે આપણી ખરીદ પરત થઈ. તો ચલો, જમા ચિઠ્ઠી નંબર કેટલી છે? 40 છે. તારીખ કઈ છે? 28/12 છે. આપણે એક બિલ છે 101 નંબરનું અને એની અંદર 20/12/23 પૈકીનું નુકસાની થઈ છે અને 80,000 તમારા ખાતે જમા કર્યા છે. જોઈએ આપણે શું લખ્યું છે. પહેલું, વાઉચરની સમજૂતી. આ વાઉચર આપણે સામેના વેપારી પાસેથી ઉધાર ખરીદેલ માલ તેમને પરત કર્યો. જોઈ લો, ઉધાર ખરીદેલો માલ પરત કર્યો એટલે ખરીદ પરત છે. તે અંગે તેમણે આપણને આપેલી જમા ચિઠ્ઠી છે. હવે વ્યવહાર. તારીખ 20/12/2023 ના રોજ આપણે મહેશ ઇલેક્ટ્રોનિક્સ અમદાવાદ પાસેથી બિલ નંબર 101 મુજબ ખરીદેલો માલ 80,000નો જે માલ પરત કરેલ છે તેની સામે મહેશ ઇલેક્ટ્રોનિક્સ અમદાવાદ તરફથી આપણને 80,000ની જમા ચિઠ્ઠી મળી છે, જેનો જમા ચિઠ્ઠી નંબર 40 છે. ક્યાં નોંધાશે? તો કે ખરીદેલ માલ પરત કરેલ હોવાથી ખરીદ માલ પરત નોંધમાં નોંધાશે. બરાબર? પરફેક્ટલી સમજજો. ન ખબર પડે તો 2 વખત જોજો. ઓકે, આગળ ફરી ચોથું વાઉચર આવ્યું. મહેશ ઇલેક્ટ્રોનિક્સે બનાવ્યું છે. આપણું નામ ક્યાં છે? તો કે નીચે છે. આખો વ્યવહાર જોઈએ શું કહે છે કે ભગવાન ઇલેક્ટ્રોનિક્સ અમદાવાદ તરફથી 3 લાખ રોકડા અને 2 લાખનો ચેક 29 મળેલો છે અને 10,000 ઘટાવ કાપીને આપેલો છે. આ મહેશ ઇલેક્ટ્રોનિક્સને આપણે ચેક આપ્યો છે, રોકડા આપ્યા છે અને એને આપણા પૈસા સ્વીકાર્યા છે. એનું આ એક કાગળિયું છે, એક વાઉચર છે. બરાબર? ચલો તો જોઈએ શું લખ્યું છે. વાઉચરની સમજૂતી. આ વાઉચર આપણે સામેના વેપારીને તેના લેણા પેટે રોકડા અને ચેક આપેલ છે તે દર્શાવતી રસીદ છે. રસીદ છે કાં તો વાઉચર છે. બરાબર? વ્યવહાર. તારીખ 29/12/23 ના રોજ આપણે મહેશ ઇલેક્ટ્રોનિક્સ અમદાવાદને 3 લાખ રોકડા અને 2 લાખનો ચેક, જે ચેક નંબર દર્શાવવાનો આપ્યો છે, તેમજ તેમણે 10,000 રોકડ વટાવ કાપી આપેલ છે તે દર્શાવતી રસીદ નંબર 555 છે. ઓકે, ક્યાં નોંધાશે? આ માટે રોકડમેની જાવક બાજુ, જો રોકડા જાય છે તો એ જાવક બાજુ લખાશે. એટલે રોકડમેની જાવક બાજુ રોકડના ખાનામાં 3 લાખ, આ જે 3 લાખ રોકડા આપ્યા છે એ રોકડના ખાનામાં લખાશે અને બેંકના ખાનામાં 2 લાખ તેમજ વટાવના ખાનામાં 10,000 લખાશે અને વિગતના ખાનામાં મહેશ ઇલેક્ટ્રોનિક્સ ખાતે લખાશે. આ અહીંયા ચોથું વાઉચર આપણું પૂરું થયું છે. પાંચમું વાઉચર, બેંક ઓફ ઇન્ડિયા અમદાવાદ. આ બેંકનું વાઉચર છે. બરાબર છે? શું દર્શાવે છે જોઈએ. પે સેલ્ફ, ઓફિસ ખર્ચ માટે આપણે પૈસા ઉપાડ્યા છે. કેટલા રૂપિયા ઉપાડ્યા છે? 10,000 રૂપિયા. બરાબર છે? તો આપણે બેંકમાંથી પૈસા ઉપાડ્યા છે એટલે આ વ્યવહાર
રોકડ મેળમાં બંને બાજુ લખાશે, બેંકમાં પણ લખાશે અને કેશમાં પણ લખાશે, એટલે રોકડમાં બી લખાશે. બરાબર છે. આને કહેવાય જમા ખર્ચી વ્યવહાર. ઇંગ્લિશમાં એને કહીશું કોન્ટ્રા એન્ટ્રી. બરાબર. તો જો શું લખ્યું છે વાઉચરની સમજૂતી. આ વાઉચર આપણે બેંકમાંથી રોકડા ઉપાડ્યા છે તે દર્શાવતું બેંકનું વાઉચર છે. બેંકમાંથી રોકડા ઉપાડ્યા છે. તારીખ 30/12/23 ના રોજ આપણે બેંક ઓફ ઇન્ડિયામાં ચેક નંબર 1 2 3 4 5 6 આપીને ઓફિસ ખર્ચ માટે 10,000 રોકડા ઉપાડ્યા છે તે દર્શાવતી આ બેંકની રસીદ છે. નીચે ક્યાં નોંધાશે? આ વ્યવહાર જમા ખર્ચી વ્યવહાર છે. જમા ખર્ચી વ્યવહાર. બરાબર છે. એટલે કે રોકડ મેળની બંને બાજુ નોંધ થશે. ઉધાર બાજુ બી નોંધ થશે, જમા બાજુ એટલે કે આવક અને જાવક બંને બાજુ નોંધ થશે. રોકડ મેળની આવક બાજુ, હવે રોકડા આવે છે એટલે કે રોકડ મેળની આવક બાજુ રોકડના ખાનામાં 10,000 અને રોકડ મેળની જાવક બાજુ બેંકના ખાનામાં 10,000 લખાશે. અહીં આપણા 5 વાઉચર કમ્પ્લીટ પૂરા થઈ ગયા. એક વાઉચરના 2 માર્ક. આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો કે તમને આ 10 માર્ક લેવામાં ઇન્ટરેસ્ટ પડશે. તો જરૂરથી આવા જ દાખલાઓ તમે જોઈ લેજો. પૂછાય છે અને પૂછાશે જ. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો, ચેનલ જોડે જોડાવા બદલ. થેન્ક યુ સો મચ.